બનાસકાંઠાના ધાનેરામાં ટેકાના ભાવે રાયડો આપવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા છે। હજુ સુધી ટેકાના ભાવે ખરીદીનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ ન થતા ખેડૂતોનો હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વહેલી સવારથી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે। આ વખતે રાયડાનો ટેકાનો ભાવ મળશે તેવી આશા સાથે સૌ કોઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે પહોંચ્યા હતા। ખરીદી માટે થઈને પણ अनेको समस्या अने अनेको तकलीफ त्यां जोवा मळी हती अने कामगीरी क्यांक खोरंभे चढ़ी हती, अटवाई पड़ी हती अने तेना कारणे फरी एक वखत जे खेडूतो छे तेओने हालाकीनो सामनो करवो पड्यो। कुलदीप परमार अमारा संवाददाता फोन लाइन पर छे। कुलदीप, शुं परिस्थिति त्यां ऊभी थई छे? जगदीश, ચોક્કસથી જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો મગફળી જે ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી તેનામાં પણ અનેક પ્રશ્નો ઉભા થયા હતા। આજે રાયડાની ખરીદી જે ચાલુ કરવામાં આવી છે તેનામાં પણ હવે ખેડૂતોને અનેક પ્રશ્નો છે। ખાસ કરીને આજે રાયડાની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન ધાનેરા ખાતે ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ મોટી સંખ્યામાં એકી સાથે ત્યાં ખેડૂતો પહોંચી જતા મોટો હોબાળો સર્જાયો હતો। આ હોબાળાને શાંત કરવા માટે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તે દરમિયાન ખેડૂતોને बिल्कुल कुलदीप, आभार।